બોલો બેન, શું કરવાનું હતું? ડ્રેસ સીવવાનો છે? બેટા લાવ ફટાફટ મેજર પટ્ટી લાવ, તો ત્યાં આગળ માસીને મોડું થાય. ચલો લાવીને ફટાફટ લાવો. ચલો ફટાફટ હાથનું માપ લેવાનું. કેટલું રાખવાનું છે? ખુલતી રાખવાની છે સ્લીવ્સ તમારે, પણ સારી નહીં લાગે. તમે બહુ જ એક્સ્ટ્રીમ થોડા હેવી બોડી છો. અરે મૂકી દે ત્યાં આગળ એ ચોક ને બધું. બહુ છોકરાઓ લોહી પીવે છે. બોલો હેડો. ફિટ રાખવાની છે એકદમ સ્લીવ. ઓકે. કેમ છો બીનાબેન? ડ્રેસ રેડી થઈ ગયો છે તમારો. જો આને ઇસ્ત્રી કરી અબ્બી હાલ લો, અને બરોબર પરફેક્ટ જોઈ લેજો હો ને. વારે વારે ખુલ્લો કરી આપો ને ફિટ કરી આપો ને ના કરતા હો. અત્યારમાં નવરાત્રિનો ટાઈમ છે ને સખત ઓર્ડરો છે. ફટાફટ લો, પહેરીને માપ લઈને જોઈ લો. હેડો. અરે રમીલા માસી, આ બધા જે કાપેલા કટકા છે કાપડના, એ તો તમે ઉપર મૂકો. તમને શેના માટે રાખ્યા છે અહીંયા આગળ? અરે મહેરબાની કરો, હમણાં ગ્રાહકો આવતા હશે. દુકાન તો આપણી ચોખ્ખી હોવી જોઈએ ને. આપણે દુકાન એટલે આપણી મારી રોજી રોટી છે. ફટાફટ સાફ કરો. લો, આ તમારો બ્લાઉઝ આખું બધું સોનેરી જરીથી ભર્યું છે. 750. કેમ વધારે? મેં તમને પહેલાં જ કહ્યા હતા 750. અને આમાં કામ તો તમે જુઓ કેટલું ઝીણું કામ છે. અને બધું અમે અમારા હાથેથી કરીએ છીએ. આ કોઈ મશીનનું કામ નથી. અને તમારે સસ્તું સીવડાવવું હોય ને તો અહીંથી આગળ 3જા નંબરનું કોમ્પ્લેક્સ છે ને, ત્યાં તમને મળશે કોઈ પણ ભલીવાર વગરનું. અને આમાં તમને ગેરંટી આપે સારામાં સારું અસ્તર નાખ્યું છે. આમ અસ્તરની તમે ક્વોલિટી તો જુઓ બેન, અને મોંઘવારી તો જુઓ. અને મેં તમને ના કીધા હોય ને પછી કહું ઠીક છે, તમારે ના લેવો હોય તો આ બ્લાઉઝ હું લઈ લઉં છું, કોઈ વાંધો નહીં. અને ફરીવાર હવે તમે આ દુકાન ના આવતા હો. મહેરબાની કરજો બેનો. ગ્રાહક અમારા માટે ભગવાન છે ને, ભગવાન જોડે લડાઈ થાય ને એ અમને પોસાતું નથી. હેડો ફટાફટ રમીલા માસી ઇસ્ત્રી કરીને આલ દો. શું કરવાનું છે? ચણિયા ચોળી કેટલા મીટરનો ઘેર કરવાનો છે? 17 મીટર. અરે બેન, તારી કમર જ છે 25ની માંડ. એમાં તું આટલો લાંબો ચણિયો પહેરીશ તો તારો કઈ મેળ આવશે? એનું વજન કેટલું થશે? તને ઠીક લાગે તું તો કર દો. ક્યાં છે કાપડ? તમારું છે કે અહીંયાથી જોવાનું છે? અહીંયાથી. રમીલા માસી ફટાફટ ચાલો પેલા કોટનના કાપડ બતાવો. ચણિયા ચોળીવાળા લાયા એ. જુઓ દક્ષા ભાભી, તમે જે કહેતા હતા ને આ વખતે આવા ગામઠી ટાઈપના કોટનના બ્લાઉઝીસ આપણે નવરાત્રિ માટે લાયા છે. અને બધા જાતે સીવેલા છો. કોઈ પણ જાતનું મશીનનું કામ આમાં નથી. એટલે જો તમારે લેવાનો હોય તો એડવાન્સમાં ઓર્ડર આલી દેજો, પછી મારી પાસે ટાઈમ નથી. લાવો ચલો ફટાફટ માપ લઈ લઉં. તો શું છે એને? અરે બિસ્કિટ આપીને બેહાડો ને એક બાજુ ખૂણામાં. કોકનું માપ લઉં એટલી વાર તો શાંતિ રાખો. બેસ ચૂપ. કેમ છો સુનીતાબેન? મજામાં? નવરાત્રિના ચણિયા ચોળી આવી ગયા છે. બધા કરતાં સસ્તા છે. અને ખાલી જે મારા ઘરના જે બધા છે ને એ લોકોને જ મેં ફોન કર્યો છે. અને શરૂઆત તમારાથી જ કરવાની છે, બરાબર? 1000 રૂપિયા રાખ્યા છે. પણ અમારા જાતે સીવેલા હો. કોઈ બજારમાંથી લાવેલા કશું જ નહીં, જાતે જ સીવેલા. અને એમાં તમારે કોઈ કરાવવાનું હોય મોડરેશન તો એ બી કહી દેજો. આવો હેડો ત્યારે સાંજે આપણે મળીએ હો ને. કોટનના બધા છે, પેચીસવાળા અને બધા ભરતકામવાળા ને બધા હો. બ્લાઉઝ ને બધું જ રાખ્યું છે. હા હેડો મળીએ. બહુ કામ છે, હાલા બહુ ઓર્ડર છે હો. હા. ઓહો ભાભી, તમારું તો ગજબનું શરીર પરીર ઉતર્યું. શું કરો છો? વેટ લોસ?